નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અક્ષય પટેલ. ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય ભણીશું ફ્રોમ પાયોનિયર સ્કૂલ. ગઈકાલે આપણે ગઈ વખતના વિડીયોની અંદર આપણે જોયું હતું કે રકમ જે આપી છે થી ઓછાથી વધુ પ્રકારની છે અને મૂળ રકમ કેવી રીતે બનાવવાની એવા બે દાખલા જોયા હતા. આજે પણ એ જ વસ્તુની પ્રેક્ટિસ કરવા માટે બીજા બે દાખલા જોવાના છીએ આપણે. તો જોઈએ તો પેજ નંબર 61 ચોપડીમાં વિભાગ ડી જે આપેલો છે પાછળ, એની અંદર દાખલા નંબર 10મો જે છે એનાથી આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં રકમમાં ઉપર હેડિંગમાં જે લખ્યું છે કે નીચેની માહિતી પરથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મૂળ રકમ આપણે બનાવવાની છે. તો જોઈએ મૂળ આવૃત્તિ વિતરણ આપણે કઈ રીતે બનાવી શકીએ. તો દાખલાની અંદર થી ઓછાથી વધુ એમાંથી કંઈક આપ્યું છે, તો માસિક વેતન આપ્યું છે કામદારોનું. કેવા પ્રકારનું છે? તો થી ઓછા પ્રકારનું છે. તો અહીંયા 2400થી ઓછા, 2900થી ઓછા, એ રીતે તમને 6400થી ઓછા. ડિફરન્સ તમે જોશો તો દરેકમાં 500-500નો ડિફરન્સ તમને આપેલો છે. તો આ 500ના ડિફરન્સની અંદર આપણે વર્ગો બનાવવાના છે. આ છે કામદારોની સંખ્યા, જેને શું કહીશું? થી ઓછા થી વધુ બંને સંચય આવૃત્તિના પ્રકારો છે. તો યાદ રાખજો, આજે CFI એટલે થી ઓછા આપ્યું હોય કે થી વધુ આપ્યું હોય તેની સામે હંમેશા CFI જ હોય. તો એ CFIની આપણે FI બનાવવાના છીએ. તો ચલો શરૂ કરીએ. 2400થી ઓછામાં 0 છે. તો મેં તમને સમજાવ્યું હતું જેની સામે 0 હોય વર્ગ બનાવવાનો નથી આપણે. તો નેક્સ્ટ 2900થી ઓછા, એમાં છે 3. તો 2900થી ઓછા એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? 2400થી. 2400થી 2900 એવો પહેલો વર્ગ બનશે. 2400થી 2900 આ આપણો પ્રથમ વર્ગ. હવે એ જ રીતે બાકીના વર્ગો આપણે બનાવતા જઈશું. બીજી વાત, અહીંયા થી ઓછા છે તો આ બધા શું હોય? ઉર્ધ્વ સીમા બિંદુઓ હોય. તો ઉર્ધ્વ સીમા બિંદુ આનું તમે જોઈ શકો 2400, અહીંયા કેટલા છે? 2900. 2900 ઉર્ધ્વ સીમા બિંદુ છે જે અહીંયા લખેલું છે. તો નેક્સ્ટ વર્ગ કયો થશે હવે? તો એના પછીનો 2900થી 3400 બનશે. એટલે નિવારક પ્રકારના વર્ગો બની રહ્યા છે, બંને વચ્ચે કોઈ ગેપ નથી. નેક્સ્ટ જોઈએ તો એના પછી આગળ લઈએ 3400થી ક્યાં સુધી લઈશું આપણે? તો 3400થી લઈ અને 3900 સુધી. ત્યારબાદ અહીંયા 4400 છે, તો નેક્સ્ટ 3900થી લઈને 4400 સુધી લખીશું. એ જ રીતે 4400થી 4900, ત્યારબાદ 4900થી 5400, એના પછી 5400થી 5900 અને છેલ્લે 5900થી 6400. તો આ રીતે નિવારક પ્રકારના વર્ગો આપણે બનાવી શકીએ છીએ. હવે આવૃત્તિ કેવી રીતે મેળવવી? તો એના માટે એક સિમ્પલ નિયમ શીખ્યા હતા, CFI પ્લસ કરીને આવે. તો આવૃત્તિ કેવી રીતે આવશે? મોટા આંકડામાંથી નાનો આંકડો માઇનસ કરીને આવશે. તો 0 પછી કેટલા છે? અહીંયા 3. તો 3માંથી આપણે 0 બાદ કરી શકીએ. તો 3 - 0, તો જેનો જવાબ 3 જ રહેશે. તમને સમજાય એટલા માટે હું ગણતરી લખું છું. ત્યારબાદ અહીંયા 3 પછીનો આંકડો 12 છે. તો 12 - 3 કરીશું, જેનો જવાબ 9 આવશે. ત્યારબાદ 30 છે. તો 30 - 12 એટલે કેટલા થશે? 18 થશે. ત્યારબાદ 55 છે. તો 55 - 30, તો એનો જવાબ આપણને 25 મળશે. ત્યારબાદ 78 છે. તો 78 - 55, 78 - 55 કરીએ તો એનો જવાબ આપણને મળશે 23. ત્યારબાદ 88 છે. તો 88 - 78, જેનો જવાબ 10 થશે. 95 આપ્યા છે. તો 95 - 88 એટલે એનો જવાબ 7 મળ્યો આપણને. અને છેલ્લે 100 આપેલા છે. તો 100 - 95 એટલે એનો જવાબ આપણને 5 મળશે. બાદ બાકી બહુ સરળ હોય છે, મોઢે કરી શકાય, પરંતુ તકલીફ પડે તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે પરીક્ષાની અંદર કેલ્ક્યુલેટર અલાઉડ છે બોર્ડ એક્ઝામના રૂલ પ્રમાણે. તો એની બાદ બાકીનો જે આન્સર આપણે મેળવ્યા છે 3, 9, 18, 25, 23, એના પછી 10, 7 અને 5. હવે આનું ટોટલ કરીએ તો એક્ઝામમાં કેવી રીતે ખ્યાલ આવે કે સાચું છે કે ખોટું? તો મેં તમને સમજાવ્યું હતું કે
સૌથી મોટી જે CFI હોય એના બરાબર ટોટલ થવું જોઈએ. તમે સૌથી મોટી CFI કેટલી છે? 100. તો અહીંયા સૌથી મોટા 100 છે. આ બધાનું ટોટલ 100 થઈ જાય તો આપણી મૂળ રકમ જે છે એ આ સાચી છે એવું સાબિત થાય છે. તો આ રકમ હતી અને એના ઉપરથી આપણે જવાબ એનો ગણતરી કરી નાખી છે. એ ગઈકાલ એટલે કે અગાઉના વિડીયોની અંદર જે તમને સમજાવવામાં આવ્યું હતું એની પ્રેક્ટિસ છે. ત્યારબાદ રકમની અંદર થોડોક બદલાવ આવે એવો એક દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 11 એના પછીનો જ છે, વિભાગ ડીનો જ. હેડિંગની અંદર નીચે જે માહિતી આપણને આપવામાં આવી છે એને મૂળ આવૃત્તિ વિતરણની અંદર આપણે ફેરવવાની છે. તો નીચે વિદ્યાર્થીઓ 200 વિદ્યાર્થીઓની માહિતી છે જેમના ગુણ વિશેની વાત કરેલી છે. એના ગુણ તમે અહીંયા જોઈ શકો છો. 10 થી 100, 20 થી 100, 30 થી 100, 40 થી 100, 50 થી 100, એમ 90 થી 100. ધ્યાનથી જોશો તો આ વર્ગો બાકીના વર્ગો કરતાં થોડાક અલગ છે. જનરલી દરેક વર્ગની અંદર શું હોય? અધસીમા સાથે સાથે ઉર્ધ્વસીમા બંનેમાં બદલાવ આવતો જ હોય છે. પણ અહીંયા તમે જોઈ શકો છો ઉર્ધ્વ સીમાઓ બધી સ્થિર છે. એટલે કે આ એક નોર્મલ આવૃત્તિ વિતરણ નથી, ક્યાં તો થી ઓછાનું છે ક્યાં તો થી વધુનું છે. સમજીએ. 10 થી 100 માર્ક્સની પરીક્ષા હોય તો આ માર્ક્સ કેવા થયા? 100 થી ઓછા થયા. 10 થી વધારે 100 થી ઓછા. 20 થી 100 એટલે 20 થી વધુ 100 થી ઓછા. 30 થી 100 એટલે 100 થી ઓછા પણ 30 થી વધુ. તો આ જે માહિતી આપણને આપવામાં આવી છે એમાં એક શોર્ટ ટ્રીક તમને કહી દઉં. જો વર્ગોની અંદર અધસીમા બિંદુઓ સ્થિર હોય તો એને થી ઓછાનું આવૃત્તિ વિતરણ કહેવાય. એકવાર ફરી બોલું. અધસીમા બિંદુઓ સ્થિર હોય તો થી ઓછા, અને જો ઉર્ધ્વસીમા બિંદુઓ સ્થિર હોય તો થી વધુ. તો આ જે માહિતી છે એમાં લખ્યું નથી અહીંયા થી વધુ, પણ અહીંયા રકમ આપવાની જે ટેકનિક છે એ અલગ છે. તો અહીંયા બધાના ઉર્ધ્વસીમા બિંદુઓ સ્થિર છે તો આપણે એને થી વધુ કહીશું. અને સામે જે વિદ્યાર્થીઓ દેખાય છે એ CFI છે. ફરીથી થી ઓછા થી વધુ વર્ગમાં કેવી રીતે ઓળખીશું? અધસીમાઓ સ્થિર તો થી ઓછા, ઉર્ધ્વસીમાઓ સ્થિર તો થી વધુ. સામે આપી છે FI નથી, CFI છે. તો હવે આપણે એના ઉપરથી મૂળ વર્ગો બનાવીશું. કેવી રીતે? ચલો, ઉર્ધ્વસીમા બિંદુઓ તો સ્થિર છે પરંતુ અધસીમા બિંદુઓ તો બદલાય જ છે ને. 10, 20, 30, 40 એમ ક્યાં સુધી? 90 સુધી. તો 10-10 નું અંતર એમાં દેખાય જ છે આપણને. તો 10 થી વર્ગ લંબાઈ લઈ અને મૂળ વર્ગો આપણે બનાવીશું. તો પહેલો વર્ગ 10 થી 100 નહીં બને. પહેલો વર્ગ બનશે 10 થી 20, ત્યારબાદ 20 થી 30, પછી 30 થી 40. એ રીતે નોર્મલી તમે સમજી શકશો અને ઇઝીલી રીતે વર્ગો બન્યા કરશે. 70 થી 80, 80 થી 90 અને છેલ્લો વર્ગ આપણને આપ્યો છે 90 થી 100 સુધીમાં. આ રીતે નોર્મલ વર્ગો થઈ ગયા. હવે આ જે CFI છે એને નોર્મલી FIમાં આપણે કન્વર્ટ કરી લઈએ. તો મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરવો સરળ નિયમથી જવાનું. તો 200 સૌથી મોટા છે તો 200 માઇનસ 180 કરીએ તો જવાબ આપણને 20 મળવાનો. એ રીતે 180 પછી 140 છે તો 180 માંથી 140 બાદ કર્યા તો એનો જવાબ આપણને 40 મળી શકશે. આ બાદ બાકી તમે ડાયરેક્ટ બી લખી શકો છો, પણ દરેક વિદ્યાર્થીને સમજાય એટલા માટે હું ગણતરી સાથે દર્શાવું છું. ત્યારબાદ 140 પછી કેટલા? 140 એમાંથી 90 લેસ કરીશું તો 50 બાદ બાકી આવશે. ત્યારબાદ 90 છે એમાંથી 55 લેસ કરીશું તો 45 થવાના. ત્યારબાદ 45 પછી 55 માંથી 30 બાદ કરીશું એટલે 25 થશે, 25. ત્યારબાદ 30 માઇનસ 8 એટલે 22. એના પછી 8 માઇનસ 2 એટલે 6. એના પછી 2 માઇનસ 1 એટલે 1 આવશે. એટલે 1 પછી કશું નથી એટલે 1 માઇનસ 0 કહી શકાય, જેનો જવાબ 1 જ આવશે. તો આ રીતે બધી આવૃત્તિઓ આપણને મળી ગઈ. બોલો, આ વખતે આવૃત્તિઓ સાચી હોય તો સરવાળો કેટલો થવો જોઈએ? તો વિદ્યાર્થીઓમાં CFIમાં જો સૌથી મોટા 200 છે તો 200 થવા જોઈએ. તો અહીંયા n બરાબર આપણે લખવાના છીએ 200. તો આવૃત્તિઓ ફરી વાર જોઈ લઈએ. 20, 40, ત્યારબાદ 50, એના પછી અહીંયા 90 માઇનસ 55. હા, અહીંયા ભૂલ છે એટલે અહીંયા 35 કરીશું, 45 નહીં આવે, 35 થશે.
ત્યારબાદ 25, 22, 6, 1, 1. જો કે આવી ભૂલ થાય તમે સરવાળો કરશો 210 થશે એટલે ખ્યાલ આવી જાય સૌથી મોટી CFI 200 છે તો 210 ના થાય. તો 90 - 55 થોડીક ભૂલ થઈ હતી તો 45 આપણે કેટલા કરી દીધા? 35 કરી દીધા. તો એ પ્રમાણે આપણો જવાબ હવે કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ આપણે વિભાગ ડીનો દાખલા નંબર 12. આપણે 10 અને 11 કમ્પ્લીટ કર્યા. 12મો દાખલો જેમાં મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે પણ રકમમાં થોડુંક ચેન્જ કરીને પૂછ્યું છે આ વખતે પહેલું ખાનું તમે જોઈ શકો થી ઓછાથી વધુનું નથી, મધ્ય કિંમતનું છે. તો આ મધ્ય કિંમતો આપણને આપેલી છે અને આ એની આવૃત્તિ છે. બીજી વાત, થી ઓછાથી વધુ નથી તો સમજજો આને આવૃત્તિ જ કહેવાય, FI. આ કોઈ CFI નથી. તો મૂળ આવૃત્તિ વિતરણમાં મુખ્ય આપણે શું મેળવવાનું રહેશે? તો આ જે મધ્ય કિંમતો છે એના ઉપરથી વર્ગ લાવવાના છે. તો પહેલું ખાનું આપણે વર્ગનું બનાવીશું અને ત્યારબાદ બનશે એની આવૃત્તિ. આવૃત્તિ આપણે શોધવાનું નથી, જે આપી છે જ મૂકવાનું થશે, પણ મૂળ વર્ગ બનાવતા આપણે અહીંયા શીખવાના છીએ. પહેલાં સમજીએ મધ્ય કિંમત કોને કહેવાય. તો મધ્ય એટલે શું? તમને 2 પોઈન્ટ આપેલા હોય, 2 છેડા આવેલા, તો એનો વચ્ચેનો છેડો શોધી શકાય. જેમ કે આ પેન દેખાય છે, એક આ છેડો છે ને એક આ છેડો, તો સેન્ટર આપણને તમે અંદાજે જોઈ શકો છો. આ સેન્ટર જે દેખાય છે મધ્ય કિંમત છે. હવે તમને ઉલટું આપે, મધ્ય કિંમત સેન્ટર આપેલું જ છે અને એના 2 છેડાઓ શોધવાના છે. તો આ 2 છેડાઓને કહેવાય શું? એક છેડો એટલે અધઃ સીમા બિંદુ અને બીજો છેડો એટલે ઉર્ધ્વ સીમા બિંદુ. તો આ 2 છેડા જો આપણે શોધી કાઢીએ તો આપણને એક વર્ગ મળી જવાનો. એક વર્ગ મળે તો એના આધારે બાકીના વર્ગો શોધી શકાશે. તો જ્યારે દાખલામાં મધ્ય કિંમત આપી હોય તો એની વર્ગ લંબાઈ બી જોઈ શકાય. 12.5, એના પછી 17.5, 22.5. તો સમજી શકાય છે 12 ને 5 17, 17 ને 5 22 ને 5 27 ને 5 32 ને 5 37 ને 5 42 ને 5 48. 5 નું તમે અંતર જોઈ શકો છો. ધેટ મીન્સ આની આવૃત્તિ વર્ગ લંબાઈ કેટલી છે? 5ની છે. તો આને ધ્યાનમાં લઈ આમ તો 12.5 મધ્યમાં આવવા જોઈએ તો 2 છેડા કયા હશે? મૌખિક પણ કહી શકાય, પણ આપણે ગણતરી સાથે જોવાના છીએ. તો એક છેડો જે શોધવાના છીએ જેનું નામ છે અધઃ સીમા બિંદુ. તો અધઃ સીમા બિંદુનું સૂત્ર 9મા 10મા ધોરણની અંદર આવી ગયેલું છે. સૂત્ર છે મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. આનો ઉપયોગ કરીને અધઃ સીમા બિંદુ શોધી શકાય. ખૂબ સામાન્ય અને સરળ સૂત્ર છે. મધ્ય કિંમત કેટલી લખીશું? તો પહેલા વર્ગ માટે તમે જોઈ શકો 12.5 એની મધ્ય કિંમત છે. માઇનસ વર્ગ લંબાઈ 5 ડિવાઇડેડ બાય 2 એટલે 12.5 5 ભાગ્યા 2 કરો એટલે 2.5 અને આ બંનેની બાદબાકી કરતા આપણને 10 મળશે, જે અધઃ સીમા બિંદુ ગણાશે. હવે ઉર્ધ્વ સીમા બિંદુની વાત કરીએ આપણે. તો ઉર્ધ્વ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુની આપણે વાત કરીએ તો એમાં મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ અને ડિવાઇડેડ બાય 2. તો ઉર્ધ્વ સીમા બિંદુ એમાં મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ડિવાઇડેડ બાય 2 થાય. પેલાના જેવું સૂત્ર હોય, પેલામાં માઇનસ છે, આમાં ખાલી પ્લસ. તો મધ્ય કિંમત કેટલી આપણી પહેલા વર્ગ માટે? 12.5 વત્તા વર્ગ લંબાઈ 5 ભાગ્યા 2. તો 12.5ની અંદર 2.5 એડ કરી દઈએ તો આપણો જવાબ અંદર થવાનો. તો આપણને એક વર્ગ મળી ગયો એના ઉપરથી. કયો વર્ગ? 10 થી 15. આ 10 થી 15 કયો વર્ગ થશે? આપણો પ્રથમ વર્ગ થવાનો છે. હવે એક વર્ગ મળી જાય તો બાકીના વર્ગો ખૂબ સહેલાઈથી મળી જશે. તો આ પહેલો વર્ગ અહીંયા લખવાના છીએ 10 થી 15. તમે સમજી જુઓ 10 થી 15 તેની મધ્ય કિંમત 12.5 થાય કે ના થાય? 10 અને 15 ની વચ્ચે કોણ આવે? 12.5. એનું પણ શોધવાનું સૂત્ર તમે શીખ્યા છો, અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હવે એનો સરવાળો કરો તો 25 થાય. 25 ભાગ્યા 2 એટલે 12.5. તો રકમ પ્રમાણે જવાબ મળી જાય છે કે આનો આ જે વર્ગ છે એની મધ્ય કિંમત આટલી જ થાય. નેક્સ્ટ વર્ગોમાં 15 થી 20 આવશે, 5ની વર્ગ લંબાઈ. ત્યારબાદ 20 થી 25, 25 થી 30. આ રીતે ખૂબ સહેલાઈથી 5 ઉમેરી અને વર્ગો બનાવી શકાય છે. અને આ વર્ગો જ એનું મૂળ આવૃત્તિ વિતરણ કહેવાશે. તો આ વર્ગ કયા? 45 થી 50, જેની મધ્ય કિંમત 48.5 થશે, જે આ બંનેની વચ્ચે આવે.
આવૃત્તિ શોધવાની નથી, આવૃત્તિ આપણને આપેલી જ છે 12, 18, 16, 22, 14, 10, 6 અને 2. તો આ રીતે આવૃત્તિ આપણે એમને એમ લખીએ અને મૂળ આવૃત્તિ વિતરણ કમ્પ્લીટ કર્યું. તો આજે જે શીખ્યા એના જેવા દાખલાઓની વાત કરીએ તો આગળ ઉદાહરણો જે આપ્યા છે એમાં ઉદાહરણ નંબર 17, જેમાં 2 દાખલા છે જેની અંદર પેલા વર્ગની અંદર અધસીમા કે ઉર્ધ્વસીમા સ્થિર હોય તો એને થી વધુ થી ઓછા કહેવાય અને એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ બનાવી શકાય છે. તો આગળના ઉદાહરણોની પ્રેક્ટિસ ચાલુ રાખવાથી આ રીતે ઝડપથી આવડી જશે.